હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? તો આપણો વિડીયો જોઈએ બધા મજામાં જોઈએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, કાલે વરસાદના કારણે આપણી જુવાર પડી ગઈ છે ને આમાં પાણી ભરાણું હતું પણ અત્યારે સુકાઈ ગયું. તો આપણે જુઓ કપાસમાં કાંઈ નુકસાન નથી ને, તો વિડીયોમાં બન્યા રહો. અને આપણે જે મોટી જુવાર હતી પડી ગઈ છે અને અમારા વાઈફ જે આવે રહે તો ક્યાં જાય રહીશું? રચકો વાઢવા. રચકો. તો મિત્રો અમે બંને રચકો વાટવા જઈ રહ્યા છે અને આપણો કપાસ જોવાનો છે કે કાંઈ નુકસાન નથી ને, તો વિડીયો પૂરો જોજો મિત્રો. અને રચકો ગારો નહીં ગારો તો છે પણ રચકો વાઢવો પડશે. એ ઢોરા માટે કા મિત્રો, ગારો હોય કે ના હોય પણ રચકો તો વાટવો પડશે, કેમ કે આપણે ભેંસાને નાખવા ખપે ને એટલા માટે. આજ બહુ વરસાદ આવ્યો ને, રાતે કેવું તુફાન હતું? બહુ જ તોફાન તો રાતે બહુ જ તુફાન હતું. એ ગારું ગારું કેટલો ગારો જોતો. જોતા એક અમાર જયેશભાઈ આવી ગયા ચેડ ચેડ. મિત્રો જુઓ, આપણા કપાસમાં તો કાંઈ નુકસાન નથી, જેમ કે હવે મિત્રો આપણો કપાસ હજી પડ્યો નથી, કેમ કે કાલે પવન ઘણો હતો. શું કરે રહી? આ કના જોઈ ગારો હોય તો એ ગારો હે ગારો ગારમ છે જાય રહી પણ આ જો કપાસ જો ફાટેરો ક્યાં કને. આ જો તો મિત્રો તમે જુઓ, આપણો કપા ફાટેરો છે આ બાજુ છે ને. દીમાં થઈ જશે વેણ એવો. હવે થોડો ફાટેરો છે, તડકો પડે એટલે વેણવાનો. હા દેખાય રમ ફાટેલો. તો મિત્રો તમે જુઓ, આપણો કપા હવે ફાટેરો છે 10 દિવસમાં. હાથ દેજો. આ ગારો ઘણો છે. મિત્રો તમે જુઓ ગારો કેવો છે. મારે તો પગે અંદર પીસી જાય એટલો ગારો છે. તો મિત્રો આપણો કપા હવે 10 દિવસમાં ફાટી જશે અને પછી વેણવું પડશે. અને આ છે એડા. આઈડા મસ્ત છે. તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે અમારો કપા ને આઈડા કેવા છે. ગારો બહુ છે. પગે મારે તો જુઓ ગારામાં મારા પગ થઈ ગયા ને હવે નોખે છે. તો અમે જયેશભાઈ આવી ગયા છે. હા આવો આવી જા. એલા તું શું લેવા આવ્યો? તું શું લેવા આવ્યો? ચમ એમ હા તો તું રચકો બેટાઈસ ને મને. કેમ? વટરાડ વાટમાં હું શીખડાઈ દઈશ. રચકો તો મને વટાવવું પડશે. હું એકલી કેટલો વાટીશ. મને જ આવડે. તમે મને આપણે ભાઈ મને ને રચકો વટાવજો હો, તો આપણે ને પણ ઝપાટે હાડી જાવ તો પગ જાય ને, તો વરસાદ આવી જશે ને તો વળી પલટ ગયા. સાચી વાત મિત્રો, 9 તારીખ સુધીની આગાહી છે એટલા માટે. નહીં 9 તારીખની આગાહી છે ને સમાચાર મિત્રો, અમે રાતે સમાચાર જોયા હતા તે 9 તારીખ સુધી ફૂલ 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 શું કહેવાય ફૂલ ફૂલ આગાહી મિત્રો, ફૂલ આગાહી છે. નહીં આવડતું તમને. એ તો ભૂલી જાઓ. તો મિત્રો તમે જુઓ, આપણે ટાંકામાં પાણી કેવું છે, ચોખ્ખું છે. આપણે વાલ ચાલુ કરવાનો છે. તો જુઓ મિત્રો, ટાંકામાં પાણી તો નથી એવડું. જો મિત્રો આ હે ટાંકો અમારો, આમાંથી અમે પાણી વાળા હા. અને હવે આપણે વાલ કયો ચાલુ કરવાનો છે? ઓલી સાઈડ. તો જુઓ મિત્રો, શું મસ્ત લોકેશન છે. તો આપણે હવે વાલ ના પડી જઈશ. ટાંકામાં જાઉં જોવા કેવું પાણી છે, ઠંડુ છે કે ગરમ છે. તો મિત્રો આપણે અહીંયા વાડીએ પાણી નથી એટલા માટે આપણે વાલ ચાલુ કરશું. તો તમે જુઓ આપણો વાલ છે આ ડાયરેક્ટ ને હોજનું પાણી જશે. તો હવે અને આપણે તો મિત્રો આપણે વાલ ખોલી નાખ્યો છે. વરસાદના કારણે અહીંયા કેટલો ખર્ચ થઈ ગયો છે. મિત્રો આમાં દવા મારી હતી પણ પાછો કોઈ ફાયદો થયો નહીં, કેમ કે વરસાદ આવી ગયો એટલા માટે. રાઉન્ડ અપ દવા મારી હતી આમાં સ્પેશિયલ ખડની. હવે હાલો રચકો વાટવા. તો મિત્રો વિડીયો બનાવ્યો, હવે આપણે રચકો વાટવા જઈ રહ્યા છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો. તો જો તો મિત્રો હવે આપણે રચકો વાટવા જઈ રહ્યા છીએ. અને મિત્રો જુઓ, આપણે મરચાં વાયા હતા દેખાય મોટો થઈ ગયા. હમણાં થોડા દિવસ પહેલા તમે જોયું જશે અમે મરચા ચોપે હતા અહીંયા. તું નથી હો, અમે સોંપે હતા. એટલે મેં વિડીયોમાં જોયું હતું તમારે, એટલે એવું તું વિડીયો જોયો? વિડીયો તો જોવા જ પડે ને. તમે ટમાટા કેમ નહીં દેખાતા? અરે નહીં નનકા. ટમાટા નાના હે હજી. તો મિત્રો ખડ થઈ ગયું વધારે એટલે ટમાટા દેખાતા નહીં બહુ. આ જો મિત્રો તમને દેખાતા જશે ટમાટા. ખડાડું આવે છે અહીંયા. ખડ આવે. અને એને ગારો હે ને કે નેદી નાખો. તો મિત્રો આ આપણે રચકો વાટવાનો છે. ક્યાંથી વાટશું? અહીંયા કાલ આવે છે ને મમ્મી. તો મિત્રો આ રહ્યો આપણે રચકો આપણે વાટવાનું છે. મને તો વાટતા આવડતું નહીં, તમારે બેન વાટવાનું છે. આ તો કે
કે મને નહીં આવડતું તમે કે મને નહીં આવડતું તો મારે એકલીને વાઢવો પડશે ને હવે. હોય જ ને તને વાટે વટાય ને લા મને તો આવડે તું વટાય ના મને તને નથી સારું આવડે તો હવે જો અમારા વાઈફજી વાટવા બેસી ગયા હે જો કેવો વાટે ગારો તો હે થોડો થોડો ગારો હે ઉખડતો નહીં ઉખડતો તો નહીં હરવે હરવે વાઢવો પડશે ને કે ઉખડે ખરી આ તો આસ્તે આસ્તે વાટ એટલે નકા તો શું ખબર હે કાલે રાતે વરસાદ આવ્યો ને ફૂલ એટલે એકલો ગારો હે મિત્રો ગરમી ઘણી હે ની આજ તો બહુ ગરમી છે કાલ વરસાદ આવ્યો તો ને એટલે આજે આજે આવશે તો જો મિત્રો આપણો રચકો ઘણા દી પછી વાઢ્યો એટલે ઓછો ફાવે ઘણા દી વાટે તો મિત્રો તમે જોઈ રહ્યા છો બહુ ગરમી છે અને હવે અમારા વાઈફ જે રચકો વાટી રહ્યા છે તો તમે જુઓ આપણી આ ભારી છે તે ગરમી હતી ગરમી બહુ જ છે હવે રજકો વાઢી રે વાટી તો હા વેરેરી તું એ તો ઘણો આવી ગયો ને એટલે તો મિત્રો તમે જુઓ ઉપડે એટલું લેતી નહીં પછી ધોરે છે જોજો અહીંયા ધોર્યું એ પાછું પડી ગયું પુરાવાનો જ છે એ પાછું પડી ગયું એ તો હું હરખો કરી નાખ તો હવે મને બંધાઈ દો તો આપણે હવે જાય ઘરે ઘરે જાઓ એટલે તો બંધાઈ આ થોડુંક પડી ગયું એ લેવું પડશે ને નકા ચાક આ પડી ગયું જો થોડુંક આ પડી ગયું થોડુંક અહીં પડી ગયું રહી ગયું તો મિત્રો હવે આપણે રચકો વાટીને જવાનું છે ઘરે જવાનું છે ને ભાઈ તમારે બીજે તો જાવ તો મિત્રો હવે આપણે ઘરે જ જવાનું છે રચકો અમે પીછે રચકો વાટવા ગયા હતા તો હવે આપણે ભારી બંધાવી પડશે કે હાથે બાંધી લઈશ તમે થોડોક રચકો પડી જાય એમ મને ધક્કો ખવડાય તમે પોતે ના લઈ આવજો જેમ કે હું તો વિડીયો ઉતારતો એટલે હવે બંધાઈ દો તો મિત્રો હવે આપણે બંધાવી લો તો તમે વિડીયોમાં બન્યા રહ્યો તો મિત્રો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ તો જો વજન કેવો લાગે વજન તો હે હો હે થોડો થોડો લાગે લીલો તો મિત્રો વજન લાગેલો છે અને ગારો ઘણો લપટતી નહીં ના ના એમ તો નહીં કરું તો મિત્રો અમે રચકાની ભારી કરીને ઉપડાઈ દીધી છે અને આપણે રાજા એમને મેડા જાય રહ્યા છે જુઓ તમે અને એમાં હે જો બેટીને કેવો વજન લાગે કેને કે તમને જ કહું કે મને વજન લાગે રહે લાગે રો હોય એવું હવે તો ઘણું છેટું નથી કાંઈ પેટું હોય કે ના હોય વજન લાગે એ તો લાગે વજન શું હમણાં પહોંચી ગયા તો મિત્રો આજ બહુ ગરમી છે અને હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને ઘરે જોવા બધા શું કરે છે અને આજે એવું લાગે છે કે વરસાદ તો આવશે નહીં આવશે તો ખરી ગરમી છે મિત્રો બહુ તો આજે એવું લાગે છે કે વરસાદ આવશે તો આજે વરસાદ આવશે તો તમને બતાવશું વિડીયોમાં તો મિત્રો તમે જોઈ રહેશો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને તમે જુઓ ઘરે બધા શું કરે છે ફરી ફોલોનું કામ ચાલુ લાગે છે શું કરે રા ભાઈ શેની મગાની અહીંયાથી બંધ હા શેની ફરી મગાની ફરી આ સંસાપના ફરીએ ને ફરિયાના મગન ફરિયાનું શાક મગન ફરિયાનું શાક કને કને ભાવે કમેન્ટ કરજો મગન ફરિયાનું શાક કને કને ભાવે કોમેન્ટ કરજો અમે તો બનાવેલા તમારે ભાઈ મગ હોય તો બનાવજો મસ્ત બને મસ્ત લીલા મગનું છે લીલા તો તમે જુઓ લીલા મગનું શાક ગવાની રોટલી મજા આવે મારા મામી ખુરશી ઉપર બેઠા બેઠા બોલે તો ઓય ફોલાય ને પછી ફોલાય ફરી કોણ તો હું આવે ને ફોલો કે હું રચકો વાધીને આવ્યો હાલ તાત્યન દેવાનું ના ચમ દે હું રચકો વાધો છે ખબર હે ને થોડું શાક દેવો થોડું શાક દેવાનું આરતી વેણી આવી આરતી કાલની ફોલે રીતે હું રચકો વાધી આવ્યો તો તો પેલા તો ને મારા આ જયલો પપ્પા કાંઈ નહીં ખાતો જયલો એ કઈ ફોલાવતો નહીં એ કામ ના રખડે ઓલી મેં સાર નાખ જા જા અરે યાર પપ્પા જા તારો વિડિયો લઈ જા જો મિત્રો બેટો સાર નાખવા જાય જો મિત્રો સાર નાખવા જાય રહ્યો હે અને મિત્રો
બસ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો પૂરો જોજો મિત્રો. આવા નવા વિડીયો જોજો, બહુ મજા આવશે. તો જય માતાજી. જો મિત્રો હવે અમે જય ભાઈ ભારી છોડેલા છે.